જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ચિરાગી પટેલ. વી આર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે કારેલા બટેકાના શાકની રેસીપી જોશું. જનરલી બધાના ઘરમાં બનતું જ હોય છે, પણ આજે એકદમ અનોખી રીતે આપણે એને બનાવીશું અને તમે પણ એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમારા ઘરમાં કોઈને કારેલાનું શાક પસંદ નહીં હોય તો એને પણ પસંદ આવી જશે. તો આપણે કારેલા બટેકાનું શાક બનાવવા માટે આ રીતના કારેલા લઈ લીધેલા છે અને તેને ઉપરની છાલ આ રીતના આપણે છોલી લઈશું. પહેલાં જનરલી બધા છાલવાળું શાક પણ બનાવતા હોય છે, પણ અત્યારે આપણે આ છાલને ઉતારી લઈશું. આપણે છાલવાળું શાક નહીં બનાવીએ. ચપ્પાના મદદથી પહેલાં આ રીતના એની છાલ ઉતારી લેવી જરૂરી છે અને છાલ સારી રીતે ઉતરી જાય ત્યારબાદ આપણે એને સુધારી લઈશું. આને તમારે જે પ્રમાણે સુધારવા હોય એ રીતે સુધારી શકો છો. તમે બટેકા સુધારતા હોય એ રીતના તમે એને સુધારી શકો છો નાના, અને આ રીતના સ્લાઇસમાં મેં અત્યારે સુધાર્યા છે એ રીતના તમારે સુધારવા હોય તો પણ સુધારી શકો છો. તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો. હવે આની અંદરથી આપણે જે બીવાળો ભાગ છે એ કાઢી લઈશું. જેની અંદર કડક કડક બી હોય છે એ ભાગ આપણે કાઢી લઈશું. જ્યારે એ ખાવામાં આવે છે તો તેની મજા બગડી જતી હોય છે, એટલે આપણે આ જે બી છે એને કાઢી લઈશું અને પછી એને લાંબી સ્લાઇસમાં ફરીથી સુધારી લઈશું. આ બધા જ કારેલાને આ રીતના સુધારવાના છે તમારે. આ રીતના કારેલા સુધારાઈ ગયા પછી આપણે એક મીડિયમ સાઇઝનું બટેકું અંદર સુધારી દઈશું. જો કોઈને વધારે બટેકાવાળું શાક ભાવતું હોય તો એ પણ તમે વધારે બટેકું લઈ શકો છો. એ તમારી રીતે તમારે એડજસ્ટ કરવાનું છે. અત્યારે આપણે 250 ગ્રામ જેટલા કારેલા લીધેલા છે અને એની સાથે એક મીડિયમ બટેકું લીધેલું છે. આ આપણું માપ હતું. તો હવે આપણા કારેલા સુધારાઈ ગયા છે અને સાથે બટેકું પણ સુધારાઈ ગયું છે. હવે આનો સરસ મજાનો આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે એક જાડા તળિયાળું વાસણ લઈ લઈશું અને તેને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. અને આ શાક આપણે તેલમાં બનાવવાનું હોવાથી આપણે તેલનું પ્રમાણ વધારે રાખીશું. આમાં આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ નહીં કરીએ બનાવવા માટે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આમાં 3 મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે અત્યારે. અને તેલ ઉમેરાઈ ગયા પછી આપણે એમાં રાઈના દાણા ઉમેરીશું અને રાઈના દાણા આપણા તતડી જાય ત્યારબાદ એમાં આપણે જીરું ઉમેરવાનું છે. જીરું આપણે અડધી ચમચી જેટલું ઉમેર્યું છે અને રાઈના દાણા પણ આપણે અડધી ચમચી જેટલા ઉમેર્યા છે. હવે આ બંને સારી રીતે તતડી જાય પછી આપણે ચપટીક હિંગ ઉમેરીશું અને હિંગ ઉમેરાઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર ઉમેરીશું. અત્યારે મેં એક નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેર્યો છે અને હવે ત્યારબાદ આપણે જે શાક સુધારીને રાખ્યું છે તે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને. જો આ રીતના સારી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ શાક બનાવશો તો તમારું શાક પણ બહુ જ સરસ બનશે અને તેલમાં બનાવેલું હશે તો પણ સહેજ પણ કાચું નહીં લાગે અને કડક પણ નહીં બને. અને તમારા ઘરમાં જેને કારેલાનું શાક નહીં ભાવતું હોય એને પણ ભાવતું થઈ જશે. જો આ રીતના આપણે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે બાકીનો મસાલો કરીશું. બાકીના મસાલામાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો છો. અત્યારે મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં મીઠું ઉમેરીશું. સ્વાદ અનુસાર આમાં મીઠું ઉમેરવાનું છે, જેટલું તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે. અને પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે જે રૂટીન ઘરમાં જે મસાલા હોય એમાંથી જ આપણે આજે શાક બનાવ્યું છે. કોઈ પણ બીજા પ્રકારના મસાલાનો ઉપયોગ કર્યો નથી. મીઠું ઉમેરાઈ ગયા પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે પહેલાં જણાવ્યું એ પ્રમાણે આમાં આપણે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી. આ શાક આપણે તેલમાં બનાવવાનું છે, એટલે ઉપર એક થાળી ઢાંકી દેવાની છે. જે આપણે શાક સુધાર્યું હતું એ જ થાળી આપણે લઈ લીધેલી છે અને એની ઉપર ઢાંકી દીધી છે આ રીતના. અને પછી 1 ગ્લાસ જેટલું પાણી, નાનો ગ્લાસ જ છે, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે, એ બધું જ પાણી આ થાળી ઉપર મૂકી દેવાનું છે. આ શાકની ઉપર આપણે પાણી મૂકવાનું છે, અંદર નથી મૂકવાનું. અને તમે 5-5 મિનિટે હલાવો ત્યારે એનું ઢાંકણની અંદરનું પાણી જે છે એ અંદર ના પડે એનું ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે. અને હવે આ શાક બનતા આપણે 10થી 15 મિનિટનો સમય લાગ્યો છે અને હવે આપણે ચેક કરીએ ફાઇનલી તો આ શાકનું એક ફોડબું લઈને આપણે ચેક કરીએ તો જો આસાનીથી એ તૂટી જાય છે. આપણે ચમચાથી આ રીતના એને તોડીએ તો એટલે મીન્સ કે આપણું શાક બનીને એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. અને જો કેટલો સરસ મજાનો તેલનો રસો પણ બન્યો છે.
આમાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો અને આ શાક બનતા આપણને 15થી 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. એને આપણે મીડિયમ ગેસ ઉપર જ થવા દીધું છે. તો જો કેટલું સરસ મજાનું આપણું તેલના રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે ગરમા ગરમ રોટલી સાથે ખાઈ શકો છો. અને અત્યારે તો ઉનાળાની સિઝન હોવાથી ભરપૂર પ્રમાણમાં કેરી મળતી હોય છે, તો આને તમે કેરીના રસ સાથે પણ ખાઈ શકો છો. અને અત્યારે ખાવાની આ બહુ જ મજા આવે છે. તો તમને આ શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. એ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ. અને તમારા મિત્રો વચ્ચે આ રેસીપીનો વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.